ગુજરાતી લોકવાર્તા યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે। આજે આપણે આ વિડીયોમાં વાત કરવાના છીએ સત્યવાદી રાજા હરિશ્ચંદ્ર વિશે। ચંદ્ર તટે સૂરજ તરે, તરે જગતનો વ્યવહાર, ઓ દ્રઢવત હરિશ્ચંદ્ર કો ટરે ન સત્ય વિચાર। સત્યની ચર્ચા જ્યારે અને જ્યાં પણ થતી હશે ત્યાં મહારાજા હરિશ્ચંદ્રનું નામ જરૂર લેવામાં આવશે। હરિશ્ચંદ્ર ઈક્ષ્વાકુ વંશના પ્રસિદ્ધ રાજા હતા। એવું કહેવાય કે સપનામાં પણ એ જ વાત કહેતા હતા, એનું પાલન અને નિશ્ચિત રૂપે કરતા હતા। એમના રાજ્યમાં સુખ અને શાંતિ હતી। એમની પત્નીનું નામ તારામતી અને પુત્રનું નામ રોહિત હતું। સારા જગતમાં રાજા હરિશ્ચંદ્ર અને તારામતીની ચર્ચા થતી હતી। એકવાર મહર્ષિ વિશ્વામિત્રીએ એમના સત્યની પરીક્ષા લેવાનો નિર્ણય કર્યો। પ્રતાપી રાજા। ભારતની ભૂમિ પર અનેક પ્રતાપી મહાપ્રતાપી રાજાઓએ જન્મ લીધો છે, જેમણે પોતાને વિશિષ્ટ ગુણો વડે પોતાનું નામ ઇતિહાસના ગ્રંથોમાં સુવર્ણ અક્ષરોથી એમનું નામ પણ લખાયેલું છે। એમાંથી કેટલાક એવા છે જેમનો આપણા પૌરાણિક ઇતિહાસ સાથે બહુ જ ગહેરો સંબંધ છે। આવા જ એક પ્રતાપી રાજાઓમાં એક છે સૂર્યવંશી સત્યવ્રતના પુત્ર રાજા હરિશ્ચંદ્ર, જેમને આપણે એમની સત્યનિષ્ઠા અને કર્તવ્યપરાયણતા માટે આજે પણ યાદ કરીએ છીએ। સત્યવાદી રાજા હરિશ્ચંદ્ર। રાજા હરિશ્ચંદ્ર કોઈ પણ સંજોગોમાં કેવળ સત્યનો જ સાથ આપતા હતા। પોતાની આ નિષ્ઠાના કારણે કંઈક કેટલીય વાર તેમની મોટી મોટી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો, છતાં પણ તેમને ક્યારેય સત્યનો સાથ છોડે જ નહોતો। તેઓ એકવાર જે પ્રણ લેતા એને કોઈ પણ રીતે પૂરું કરીને જ સંતોષ લેતા। પુત્રનું મૃત્યુ। પણ એકવાર રાજા હરિશ્ચંદ્રના સત્યનો સાથ આપવામાં કોઈક ભૂલ થઈ ગઈ, જેનું પરિણામ એમના પુત્ર રોહિતે પોતાનો જીવ આપી દઈ ચૂકવવું પડ્યું। પુત્ર વિનિહંતના। વાસ્તવમાં રાજા હરિશ્ચંદ્ર ઘણા વખત સુધી પુત્ર વિહિત હતા। પોતાના ગુરુ વશિષ્ઠના કહેવાથી એમણે વરુણદેવની કઠોર ઉપાસના કરી। વરુણદેવે એમના તપથી પ્રસન્ન થયા અને એમને પુત્ર પ્રાપ્તિનું વરદાન આપ્યું, પણ એના માટે એક શરત પણ રાખી હતી કે એમને યજ્ઞમાં પોતાના પુત્રની બલિ આપવી પડશે। પુત્રની બલિ। પહેલાં તો રાજા હરિશ્ચંદ્ર આ વાત પર પોતાની નારાજગી દર્શાવી, પરંતુ પુત્ર રોહિતના જન્મ પછી એ એના મોહના બંધનમાં બંધાઈ ગયા। એવા બંધાઈ ગયા કે એમણે આપેલું વચન સદંતર ભૂલી જ ગયા। વરુણદેવે કંઈક કેટલી વાર પુત્રનો બલિ લેવા આવ્યા, પણ દર વખતે રાજા હરિશ્ચંદ્ર પોતાની પ્રતિજ્ઞા પૂરી ના કરી શક્યા, કારણ કે પુત્રનો મોહ જો હતો। પુત્ર મોહના કારણે પોતાની પ્રતિજ્ઞાનું પાલન ન કરી શકવાના કારણે રાજા હરિશ્ચંદ્રએ પોતાનું સર્વસ્વ ગુમાવવું પડ્યું, જેમાં રાજપાટની સાથે એમની પત્ની અને પુત્ર પણ સામેલ હતા। રોચક ઘટના વિશે વાત કરીએ તો રાજા હરિશ્ચંદ્રના જીવનની એક બેહદ રોચક ઘટનાનું વર્ણન આપણે અહીં કરવા જઈ રહ્યા છીએ, જેનો સંબંધ આંજી એકાદશી સાથે પણ જોડાયેલો છે। રાજાનું સ્વપ્ન। એકવાર રાજા હરિશ્ચંદ્ર સ્વપ્ન જોયું કે એમને પોતાનું રાજ્યને બધું સુખ મહર્ષિ વિશ્વામિત્રને આપી દીધું। બીજે દિવસે જ્યારે વિશ્વામિત્ર એમના મહેલમાં આવ્યા તો રાજા હરિશ્ચંદ્રએ એમને આ સપનાની પૂરી વાત કરી અને સાથોસાથ એમને પોતાનું રાજ્ય અને સર્વસ્વ સોંપી પણ દીધું। વિશ્વામિત્રની માંગ। જતા જતા મહર્ષિ વિશ્વામિત્રએ 500 સુવર્ણ મુદ્રાઓ દાનમાં માંગી। રાજા હરિશ્ચંદ્રએ કહ્યું, 500 સુન કામ, તમે જેટલી જોઈએ તેટલી સુવર્ણ મુદ્રાઓ લઈ શકો છો। આના પર વિશ્વામિત્રે હસ્યા અને તેમને યાદ અપાવ્યું, રાજ્યની સાથોસાથ તમને રાજ્યકોષ પણ દાન કરી દીધો। દાન કરેલી કોઈ પણ વસ્તુ ફરીથી દાનમાં ના આપી શકાય, એટલે બધું જ વેચાઈ ગયું। જ્યારે રાજાએ પોતાની પત્ની અને પુત્રને વેચીને સુવર્ણ મોહરો હાંસલ કરી, પરંતુ એ પણ પૂરી 500 ન થઈ, તો રાજા હરિશ્ચંદ્રએ પોતાની જાતને જ વેચી નાખી અને સુવર્ણ મુદ્રાઓ વિશ્વામિત્રીને દાનમાં આપી દીધી। સ્મશાનની નોકરી। રાજા હરિશ્ચંદ્ર પોતાની જાતને જ્યાં વેચી હતી એ સ્મશાનનો ચંડાળ હતો, જે બાળવા માટે આવેલા મૃતકોના પરિવારજનોથી લઈ તેમના અંતિમ સંસ્કાર કરવાનું કાર્ય કરતો હતો। એ ચંડાળે પોતાનું કામ રાજા હરિશ્ચંદ્રને સોંપી દીધું। રાજા હરિશ્ચંદ્રનું કાર્ય હતું, જે પણ વ્યક્તિ શબ લઈને આવે તેના અંતિમ સંસ્કાર માટે આવે, એની પાસેથી કર વસૂલ કર્યા પછી જ અંતિમ સંસ્કારની ઇજાજત આપવામાં આવે।
કર્તવ્યનિષ્ઠા. રાજા હરિશ્ચંદ્ર આને જ પોતાનું કાર્ય સમજી લીધું હતું અને પૂરતી નિષ્ઠાથી એ પોતાનું કાર્ય કરતા હતા. એક દિવસ એવો પણ આવ્યો જ્યારે રાજા હરિશ્ચંદ્રને જીવનના સૌથી મોટા દુઃખનો સામનો કરવો પડ્યો. એકાદશીનું વ્રત. એ દિવસે રાજા હરિશ્ચંદ્રે એકાદશીનું વ્રત રાખ્યું. અર્ધરાત્રિનો સમય હતો અને રાજા સ્મશાનના દ્વાર પર પહેરો ભરી રહ્યા હતા. બહુ જ અંધારું હતું. એમાં એક લાચાર અને નિર્ધન સ્ત્રી ચીખતી ચિલ્લાતી હતી આવી. એના હાથમાં એના પુત્રનું શવ હતું. પુત્રનો શોક. એ સ્ત્રી એટલી નિર્ધન હતી કે એની પોતાની સાડી ફાડી અને વસ્ત્રથી પોતાના પુત્ર માટે દફન તૈયાર કર્યું હતું. રાજા હરિશ્ચંદ્રે એની પાસે પણ કર માંગ્યું, પણ કરની વાત સાંભળી સ્ત્રી રડવા લાગી અને રાજા હરિશ્ચંદ્રને કહ્યું કે એની પાસે બિલકુલ ધન નથી. સ્ત્રીનો ચહેરો. જેવી આકાશમાં વીજળી ચમકી તે વીજળીની રોશનીમાં હરિશ્ચંદ્રએ એ અબલા સ્ત્રીનો ચહેરો નજરે પડ્યો. એની પત્ની તારામતી હતી અને એના હાથમાં એનો જ પુત્ર રોહિત હતો. રોહિતનું સાપ કરડવાથી મૃત્યુ થયું હતું. ભાવુકતા. પોતાની પત્ની આ દશા અને પુત્રનું શબ જોઈને રાજા હરિશ્ચંદ્ર બહુ જ ભાવુક થઈ ગયા. એ દિવસે એને એકાદશીનું વ્રત પણ હતું અને પોતાના પરિવારની આ દશા જોઈ એ અંદરથી હચમચી ગયા. એની આંખોમાં આંસુ ભરાઈ ગયા. તેમ છતાં પણ પોતાની કર્તવ્યની રક્ષા માટે આતુર હતો. સત્યની રક્ષા. ભારે મનથી એમણે પોતાની પત્નીને કહ્યું, જે સત્યની રક્ષા માટે એમણે પોતાના મહેલમાં રાજપાટનો ત્યાગ કર્યો અને પોતાના પરિવારને વેચ્યો હતો. આજે પણ હું એ સત્યની જ રક્ષા કરીશ. કરની માંગણી. રાજાએ કહ્યું, કર લીધા વિના હું તને અંદર પ્રવેશ નહીં આપું. આ સાંભળી પણ રાણી તારામતીએ પોતાની ધીરજ ના ખોઈ અને પોતાની સાડી ફાડીને એક ટુકડો એમને કર રૂપે આપી દીધો. અમરતાનું વરદાન. એ જ સમયે સ્વયં ઈશ્વર પ્રગટ થયા અને એમને રાજાને કહ્યું, હરિશ્ચંદ્ર, તમે તો સત્યને જીવનમાં ધારણ કરવાનો ઉચ્ચતમ આદર્શ સ્થાપિત કર્યો છે. તમારી કર્તવ્યનિષ્ઠા મહાન છે. તમે ઇતિહાસમાં સદાય અમર રહેશો. પાછું મળ્યું રાજપાટ. હરિશ્ચંદ્રએ ઈશ્વરને કહ્યું, જો સાચે જ મારી કર્તવ્યનિષ્ઠા અને સત્ય પ્રતિ સમર્પણ હોય તો કૃપયા આ સ્ત્રીના પુત્રને જીવનદાન આપો. એટલામાં જ રોહિત જીવિત થઈ ગયું. ઈશ્વરની અનુમતિથી વિશ્વામિત્રીએ પણ હરિશ્ચંદ્રને એમના રાજપાટ પાછા આપ્યા. સત્યની પરીક્ષા જરૂર થાય છે, પણ અંતે તો ઈશ્વરની મદદથી સત્યની જ જીત થાય છે. દર્શક મિત્રો, આ હતો સત્યવાદી રાજા હરિશ્ચંદ્રનો સંપૂર્ણ ઇતિહાસ અને તેમના જીવન સાથે જોડાયેલી અનમોલ ઘટનાઓ, જેનું વર્ણન આપણે આ વિડીયોમાં સાંભળ્યું. તમને આ વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક, શેર, કમેન્ટ કરો. ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. આવા જ અવનવા વિડીયો જોવા માટે ચેનલ સાથે જોડાયેલા રહો. અને હા દર્શક મિત્રો, કોઈ પણ વિડીયો તમારે જોવો હોય તો માહિતી કમેન્ટ બોક્સમાં અમને આપો. અમે તમારા માટે એ વિષય ઉપર વિડીયો લઈને આવીશું. એક નવા અને રોમાંચક વિડીયો સાથે ફરી મળીશું. ત્યાર સુધી તમારા બધાનો આભાર.